અદરમ મોરબી સહિત અનેક જગ્યાએ આઈટી વિભાગના દરોડા યથાવત જોવા મળી રહ્યા છે। તીર્થક ગ્રુપ પર સતત બીજા દિવસે આઈટી વિભાગના દરોડા યથાવત છે। જીવરાજ ફુલતરિયાના ઘર સહિતના ઠેકાણા પર તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ 6 જગ્યાઓ છે કે જ્યાં આ દરોડાની કાર્યવાહી થઈ રહી છે। તીર્થક ગ્રુપના મોટી માત્રામાં જે સાહિત્ય છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। નિલેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે રીતે આ સર્ચ ઓપરેશન છે ગઈકાલે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું। મોરબી ઉપરાંત અમદાવાદ અને મહેસાણામાં પણ આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અત્યારે હાલમાં। અને જીવરાજભાઈ ફુલતરિયાના ઘર સહિત જે મોરબીમાં 3 થી 4 જગ્યાએ 5 થી 6 જગ્યાએ અત્યારે કાર્યવાહી જુદી જુદી થઈ રહી છે। ગુપ્ત જે કાર્યવાહી છે તેને ગુપ્ત રાખવાનો પ્રયત્નો પણ થઈ રહ્યા છે, પરંતુ સૂત્રોમાંથી જે અત્યારે માહિતી મળી રહી છે એ પ્રમાણે આઈટી વિભાગને મોટી માત્રામાં સાહિત્ય હાથ લાગ્યું હોય એવી શક્યતા છે। પણ બીજી બાજુ એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે જે ટીમ છે જે વિચારીને આવી હતી આ પ્રકારનું કંઈ મળ્યું નથી ને તેને લઈને કાર્યવાહી વધારે આગળ ચાલી રહી છે। જે હકીકત છે એ તો જ્યારે અધિકારીઓની આ કાર્યવાહી પૂરી થશે અને જ્યારે મીડિયાને માહિતી આપશે ત્યારે જ આધિકારિક રીતે તો આપણને ખ્યાલ આવશે કે શું થયું છે। પરંતુ જે રીતે લાંબી કાર્યવાહી થઈ રહી છે એને લઈને અત્યારે હાલ મોરબીમાં જુદી જુદી પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। અંકિત, જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।